તો અમદાવાદમાં પણ એચએમપીવીનો એક કેસ નોંધાયો છે, જેમાં વસ્ત્રાપુરના 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। 80 વર્ષીય વૃદ્ધની તબિયત સુધારા પર છે। દર્દીને ફીવર અને શ્વાસ લેવામાં તકલીફ હતી, તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો અને 2 દિવસમાં તેમને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવશે। 80 વર્ષના વૃદ્ધનો તબિયત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું હતું। તેમનો એચએમપીવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વસ્ત્રાપુરમાં તે રહે છે અને તેમનો મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યા છે। દર્દીની તબિયતમાં સુધારો હોવાનું તબીબોએ જણાવ્યું। વચ્ચે અમદાવાદમાં એક હોસ્પિટલમાં એક 80 વર્ષીય વૃદ્ધને એડમિટ કરવામાં આવ્યા છે અને તેની દહેશત પણ સતત વધી રહી છે। જ્યારે નિષ્ણાંત તબીબ ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે છે, સીધી વાત એમની સાથે કરીએ। સર, એક હોસ્પિટલમાં આ એક કેસ પોઝિટિવ આવ્યો છે, હાલ એની સ્થિતિ કેવા પ્રકારની છે, કેવી એની તબિયત સુધારા પર છે કે કેમ? આજે પેશન્ટ દાખલ થયા છે એ 80 વર્ષના વૃદ્ધ છે, પણ કમ્પ્લીટલી સ્ટેબલ છે, કોઈ સિમ્ટમ્સ બગડેલા નથી, નોર્મલ સિમ્ટમ્સ સાથે જ દાખલ છે અને ટ્રીટમેન્ટ એમની હાલ ચાલી રહી છે અને કદાચ 1 કે 2 દિવસમાં ડિસ્ચાર્જ પણ થઈ જશે। સર, એચએમપીવીનો કેસ એક બાળક પણ પોઝિટિવ હોવાની વાત સામે આવી છે, એટલે કે ગુજરાતમાં એમ જોવા જઈએ તો 2 કેસ છે, પરંતુ એક સાવચેતી અને પ્રિકોશન્સ કેટલું જરૂરી છે, કારણ કે આમાં જો બેદરકારી રાખીએ તો કદાચ જીવલેણ પણ બની શકે છે। 2-3 વસ્તુ આપણે આમાં ચોખવટ કરીએ। એક, એચએમપીવી જે વાયરસ છે એ નવો વાયરસ નથી, જૂનો વાયરસ છે, 2001થી દુનિયામાં ચાલી રહ્યો છે અને ઘણા બધા દેશોની અંદર તો આ રેગ્યુલર જોવા મળે છે। 2022માં પણ ઇન્ડિયામાં 4 કે 5 કેસ નોંધાયા હતા સાઉથની સાઈડમાં અને અત્યારે પણ કેસીસ નોંધાઈ રહ્યા છે ઘણી બધી જગ્યાએ। છેલ્લી માહિતી પ્રમાણે 9 કેસ ઇન્ડિયામાં પોઝિટિવ દેખાયા છે। પણ એચએમપીવી એ મેં કીધું એ પ્રમાણે એક કોમન વાયરસ છે, જે સિઝનલ વાયરસ ગણી શકો અત્યારે તો, જે શરદીના સિઝનમાં જ થાય છે અને એક વાયરસનું બાસ્કેટ કહેવાય છે અમારા મેડિકલ સાયન્સમાં, કે જ્યારે સિઝન આવી હોય, વાદળિયું વાતાવરણ હોય કે ઠંડીનું સિઝન હોય, ત્યારે તમે જોશો તો ફ્લૂ છે, ઇન્ફ્લુએન્ઝા છે, સ્વાઇન ફ્લૂ છે, H3N2 છે, એચએમપીવી છે, પછી રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ છે, આ બધા વાયરસીસની એક કીટી હોય છે જે એ ટાઈમમાં ચાલતું જ હોય છે અને એટલે જ વર્ષોથી આ જાણીતું વાયરસ છે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ, આના જે ચિહ્નો છે એ બાકી બધા વાયરસ જેવા જ છે। શરદી ખાંસી છે કે તાવ આવે, માથું દુખે, ગળું દુખે, રની નોઝ થાય કે તમારા કાનમાં દુખાવો થાય કે તમને બોડી એક થાય, ફીવર આવે, સિમ્ટમ્સ બધા એક જેવા છે। ત્રીજી વસ્તુ તમે જે કીધી એ તકેદારી, તો ઇનફેક્ટ તકેદારી આ સિઝનમાં બધાએ રાખવાની જરૂર છે, પણ સાવચેતી ખરેખર 2 પ્રકારના લોકોને છે। એક જે બાળકો છે એ, અને બીજું વડીલોને। પણ અમે એ વર્ષોથી કહેતા આવ્યા છે કે એ લોકોએ માસ્ક પહેરવું જોઈએ, થાય ત્યાં સુધી ભીડ ભડકાવાળા જગ્યાઓમાં ના જવું જોઈએ। જો એમને સિમ્ટમ આવે અને એમને બીજી કોઈ બીમારી હોય તો તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ।